નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। સંતરામપુર સંજેલીથી અમદાવાદ વિમાન દુર્ઘટનાના પીડિતોને દિવ્ય આત્માઓની શાંતિ માટે ન્યૂ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીના વિદ્યાર્થીઓએ અશ્રુભરી શ્રદ્ધાંજલિ આપી। ન જાણ્યું જાનકીનાથે કાલે સવારે શું થશે। આખા દેશમાં કાળજું કંપાવી નાખે તેવી અમદાવાદ પ્લેન ક્રેશ ઘટનાથી તમામ દેશના નાગરિકો દુઃખી છે। ત્યારે સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ન્યૂ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી ખાતે નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓએ ગાયત્રી મંત્ર બોલી જીવ ગુમાવનાર તમામ પીડિતો અને તેમના પરિવારજનો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરી છે। ન્યૂ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીના સંચાલક શ્રી દિલીપ કુમાર મકવાણાએ જીવ ગુમાવનાર તમામને ચૈતન્ય શાશ્વત સુખ અને શાંતિની પ્રાપ્તિ કરાવે। જેમને જીવ ગુમાવેલ છે તેમના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું અને અશ્રુભરી શ્રદ્ધાંજલિ આપી હતી। ન્યૂ પાર્થ એજ્યુકેશન ગ્રુપ સંજેલીના સભ્યો રાજુભાઈ મકવાણા, અશ્વિનભાઈ સંગાડા ઉપસ્થિત રહ્યા હતા। આમ ન્યૂ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી દ્વારા અમદાવાદ વિમાન દુર્ઘટનાના પીડિતોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। રિપોર્ટર સલમાન મોરાવાલા, સંજેલી, સંતરામપુરથી એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર।